વાપી ખાતે વાપી ડિવિઝનમાં આવેલ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના આંગણે પેઢીના સંચાલકો, વેપારી મંડળો, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે તેના પ્રતિનિધિઓ, સિક્યુરિટી કંપનીઝ છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગનો મુખ્ય હેતુ જે આવનારા સમયમાં જે તહેવારો શરૂ થઈ રહ્યા છે, નવરાત્રિ, દુર્ગા પૂજા, વિજયાદશમી અને દિવાળી, તે દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને અને જે તમામ તહેવારો લોકો શાંતિથી સુખરૂપ ઉજવી શકે તે માટે થોડો સેન્સિટાઇઝ કરવાનો હતો. કોઈ પણ ઘટના બને એમાં ન બને એના માટે શું સાવચેતી રાખવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટોને અને આંગણે પેઢીને, એના માટે જરૂરી સૂચના આપવામાં આવી છે. અને તે આ ઉપરાંત એમના તરફથી પણ અમે સજેશન લીધા છે જેથી કરીને સુદૃઢ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે. વલસાડ પોલીસ વતી હું તમામને ઇન્શ્યોરન્સ આપું છું કે કોઈ પણ અઘટિત બનાવ બનવા દેવામાં નહીં આવે. તમામ લોકો છે એ સુખપૂર્વક, શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ તહેવાર ઉજવશે એવી એમને આશા છે. ગુજરાત સરકાર દ્વારા એક નવો ઇમરજન્સી નંબર 112 શરૂ કરવામાં આવે છે. આ સેવા જે ઇમરજન્સી નંબર છે એમાં પોલીસ સેવા, એમ્બ્યુલન્સ સેવા, ફાયર સર્વિસ તમામને તમે કોલ કરી શકો છો. એક જ કોલ આ નંબર ઉપરથી તમે કઈ અલગ અલગ જે સરકારની જે સેવાઓ છે તમે કરી શકો છો. જેથી અને આ કોલ દરમિયાન 112 જો કરવામાં પોલીસની જે લગતી વિષય હશે તો નિયરેસ્ટ જે પીસીઆર હશે એને કોલ ડાયવર્ટ કરવામાં આવશે અને એની અંદર કોઈ પણ પોલીસનું જ્યુડિક્શન આવતું નથી, જેથી કરીને એમાં સમયની બચત થશે અને ઝડપથી રિસ્પોન્સ પર આપી શકાશે.